રાજકોટ આવેલા બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીએ ને કોકરોચ પાર્ટીનો સવાલ પૂછાયો। જવાબમાં ધીરેન્દ્ર શાસ્ત્રીએ કહ્યું કે હું કોઈ રાજયોગી નથી, હું ધર્મવક્તા છું। ધીરેન્દ્ર શાસ્ત્રીએ કહ્યું કે હું કોઈ રાજયોગી નથી, ધર્મવક્તા છું। સાથે જ કહ્યું કે કોઈ પણ રાજકીય પાર્ટી નવી હોય કે જૂની હિંસા ન ફેલાવી જોઈએ। ધીરેન્દ્ર શાસ્ત્રીએ કહ્યું કે દેશમાં લેન્ડ જેહાદ, લવ જેહાદ બાદ હવે દોસ્ત જેહાદ શરૂ થયું। યુપીમાં સૂર્યા નામના યુવક સાથે દોસ્તી જેહાદ થયું અને તેની હત્યા થઈ। ધર્માંતરણ મુદ્દે પણ નિવેદન આપતા કહ્યું કે દક્ષિણ ગુજરાતમાં મોટા પ્રમાણમાં ધર્માંતરણ થાય છે અને આ વિસ્તારમાં જાગૃતતાની જરૂર છે। હું પણ દક્ષિણ ગુજરાતમાં ધર્માંતરણ મુદ્દે જાગૃતતા ફેલાવીશ। એઆઈ સામે બાબાએ એચઆઈ એટલે કે હિન્દુ ઇન્ટેલિજન્સની જરૂરિયાત પર ભાર મૂક્યો। અંધશ્રદ્ધાને લઈને થયેલા વિવાદ અંગે પણ કહ્યું કે હું ક્યારેય અંધશ્રદ્ધા ફેલાવતો નથી, હું મારી પૂજા કરવાનું નથી કહેતો, હું હનુમાનજીની પૂજા કરવાનું કહું છું। तो राजनीतिक विषयों पर हमारी टिप्पणियां कभी कभार धोखे से निकल जाती हैं। हम चूंकि धार्मिक गुरु हैं, राजनीतिक गुरु नहीं हैं, और पार्टियों की तो और ज़्यादा जिम्मेदारी है देश में हिंसा नहीं अहिंसा फैले, ऐसी सद्भावना के साथ सब कार्य करें। ये हम धर्मगुरु होने के नाते सुझाव दे सकते हैं।